બધા જ સ્વાગત છે આજના નવા વ્લોગમાં. ને સવારના વાગ્યા છે 10 ને બધું કામ કરીને ફ્રી થઈ ગયા છે. નાસ્તો કરે છે એ ખાલી ચાના હતા એટલે નાસ્તો તો અમે કર્યા છે. પહેલાં લખી મમ્મીને સોમવાર છે હું પણ કરતી નથી. ખાલી ચા પીધી છે ને કાંઈ ભાઈ છે નહીં તો મમ્મીના ઘરે ગયા છે બતાવવા એટલે નાસ્તો બનાવવામાં અત્યારે હોય ને પપ્પા વાળવા ગયા છે ને સીધા મમ્મી આવ્યા છે. બસ રસોઈ બનાવવાની તૈયારી કરવાની છે. પપ્પા માટે એવું બધું ચાલે છે. આજે રીંગણીમાંથી રીંગણા ઉતાર્યા છે ને શાકભાજી વધારે લઈ રહ્યા હતા એટલે એનું શાક કરશું ને બીજું શાક ભીંડાનું કરશું. પપ્પાને ભીંડાનું શાક નથી ખાવાનું કે મને ગેસ જેવું થાય એટલે શાકભાજી રીંગણાનું કરી દઈશું ને મારા માટે ભીંડાનું બનાવશું. તો બસ એવું બધું હાલે છે. સવારમાં કેવું બધું વાતાવરણ મસ્ત છે. તડકો થોડોક છે થોડોક નથી. વરસાદ જેવું વાતાવરણ છે. હવે આવે કે ન આવે ખબર નહીં. એવું બધું હાલે છે. કાનું ભાઈ છે નહીં એટલે થોડોક અવાજ તમને ઓછો સંભળાશે. શાંત અવાજે મમ્મી વિડીયો મોકલશે એટલે હું તમને બતાવીશ કે શું બધું કરે છે કે શું નહીં. તો બસ એવું તો હાલે છે ને લાઈક કરજો બધું શેર કરજો. હેલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ. તો જો આપણે રીંગણા ફરિયામાં છે બકાલોમાં રીંગણા અને મરચીમાંથી 3 રીંગણા ઉતાર્યા છે ને આજે એટલા મરચાં ઉતર્યા છે તો મરચાં ઉતાર્યા છે ને સુવાભાજી તો પપ્પા લઈ આવ્યા હતા કાલે બજારમાંથી એટલે મસ્ત. તો પપ્પા માટે સુવાભાજી રીંગણાનું શાક. રીંગણા જો કેવો મસ્ત છે પણ ખબર નહીં બીજી રીંગણી છે ને તે એ રીંગણા થતા જ નથી. આવે છે ફૂલ લાગે છે ને ભરી જાય છે. તો તમને તમારામાં કોઈ એના માટે સજેશન હોય તો પ્લીઝ અમને કોમેન્ટમાં કરજો કે શું એમાં કરીએ અમે. 2-3 રીંગણી છે ને એમાં જ એવડા રીંગણા થાય છે. બાકી બધી 2-3 રીંગણી છે ને એમાં ખબર નહીં ફૂલ લાગીને ભરી જાય છે. તો દવા ને એવું તો કર્યું છે પણ થતું નથી. હવે જોઈએ લાગે કે નહીં પાછા. ને કાલે ભીંડા લીધા હતા તો આખા ભીંડાનું શાક બનાવવાનું છે. એ અમારા 3 માટે, મમ્મીને સિદ્ધાર્થને મારા માટે ને પપ્પા માટે શાકભાજી રીંગણાનું શાક. તો સારું, મેં કન્ટિન્યુ વ્લોગમાં બના રહેજો. હું લઈ જઈશ એને થોડું હાલે. એનિવર્સરીનું ગિફ્ટ તો જોઈએ ને. ગિફ્ટ વગર થોડું હાલે. શું ખાવ તમે? જય શ્રી રામ. બોલો હાલો હલો. જો સીધા જ આવી ગયા છે કંપનીમાંથી છૂટીને ચા પીએ છે. એ નહીં ખી ચા જેવોથી છે તમારો જ. ચામાં વાસ જ આવશે ભરી ગઈ. તો સવારે શું કરશો? અત્યારે તો ઠીક. અચ્છા ને મમ્મીએ દૂધ ગરમ કર્યું ને તો ખબર નહીં શું થયું, દૂધ વધારે પણ થઈ ગયું ગરમ ને એમાં બરી ગયેલની સુગંધ આવે છે એટલે ચા ના ભાઈ સીધા માંડવી પાક ખાય છે. તો ડિસ્કો કરે છે. ફાકી સલાહ કરે. બોલ, ફાકીની સલાહ કરે. માંડવી પાકની તો સલાહ ગઈ ને. માંડવી પાક તો ખાવ ને. મેં 2 ઢેફલી ખાઈ લીધી ઉઠીને. તમારી મોર ખાઈ લીધી. પછી અમે ને મમ્મીએ માંડવી ફોલી. એવું બધું ચાલે છે. શું સીધા જમવામાં શું બનાવવાનું છે? જો ચાઇનીઝ કાકડી આવી છે. ચાઇનીઝ કાકડી મસ્ત આવે હો. પણ સારું હાલો, બે કન્ટિન્યુ વર્કમાં બના રહેજો. અમારે તો આવો હાલતું રહેશે. સીધા તારે બાજવાનું. જય શ્રી કૃષ્ણ. તો જો
ફૂલના ઝાડ ત્યાંથી થોડા થોડા ફૂલ આવે છે આમાં ગુલાબી કલરના